સુરત મનપા ચૂંટણી પહેલા રાજકારણમાં મોટું ભંગાણ જોવા મળ્યું છે। આમ આદમી પાર્ટીને ઝટકો આપતા વોર્ડ નંબર 12 ની ઉમેદવાર પ્રીતિ સાદડિયાએ ટિકિટ મળ્યા બાદ જ રાજીનામું આપી દીધું છે। ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં જોડાતા રાજકીય ગરમાવો વધ્યો છે। સુરત મનપા ચૂંટણી પહેલા રાજકીય સમીકરણમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે। વોર્ડ નંબર 12 માં ટિકિટ ફાળવણી બાદ પ્રીતિ સાદડિયાએ ગણતરીના કલાકોમાં જ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું। રાજીનામા બાદ પ્રીતિ સાદડિયા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા। સોશિયલ મીડિયા પર તેમણે પક્ષના આંતરિક વહીવટ અને ઉઘરાણી મુદ્દે ગંભીર આક્ષેપો પણ કર્યા છે। આ ઘટનાને લઈ સુરતના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યું છે। ચૂંટણી પહેલા થયેલા ભંગાણથી રાજકીય સમીકરણો બદલાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। પરંતુ આમ આદમી પાર્ટીએ સારા નહીં પરંતુ મારા લોકોને ટિકિટ આપીને આ લોકો સારા લોકો સાથે દગો કર્યો છે। આ જ રોજથી કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીના વિચારોથી હું પ્રભાવિત થઈને જે વિચારો સમાનતાના માનવ સેવાના વિચારો છે એનાથી પ્રભાવિત થઈને હું કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ રહી છું। આભાર। સમજો બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।